બંધ. પર્યાવરણને સૌથી વધારે અસર કોનાથી થાય છે? પંચાલ. માનવ પ્રવૃત્તિઓથી. હા. પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ કયો? વિપુલ. નિવસન તંત્ર. મૃત વનસ્પતિઓ અને મૃત પ્રાણીઓનું શું થાય છે? સચિન. મૃત વનસ્પતિઓ અને મૃત પ્રાણીઓનો જતી કાર્બનિક પદાર્થનું વિઘટન આહાર શૃંખલા વિવિધ ચરણ પગથિયાને શું કહે છે? ભૌતિક. પોષક સ્તર. આહાર શૃંખલા સામાન્ય રીતે કેટલા પોષક સ્તરની બનેલી છે? સુનિલ. 2 કે 3 પોષક સ્તરની. સાપ, મૂર, તીતઘોડો, દેડકો પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવના શરીરમાં જોવા મળે છે? જીગર. ઘાસ, હરણ, સિંહ પૈકી કોના દ્વારા સૌથી વધુ ઉર્જાના ઉપલા સ્તરમાં વહન થાય છે? ઘાસ. શું કોઈ એક સજીવ બે જુદા જુદા પોષક સ્તરો સ્થાન મેળવી શકે છે અથવા ના? સમજાવો. શૈલેષ. હા. ઉંદર પ્રથમ ઉપયોગી તરીકે તૃણાહારી અને દ્વિતીય ઉપયોગી તરીકે માંસાહારી તરીકે. સરસ. નિવાસન તંત્ર ટૂંક નોંધ તૈયાર કરી છે. IMP રી છે આહાર શૃંખલા. પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ કોણ બાકી હતું? આહાર. પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ. બીજો પ્રશ્ન. પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ. નિવસન. હા, આવડતો તો પણ આવડતું જતું હતું. પણ બાકી છે પ્રશ્ન. મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું શું થાય? મૃત વનસ્પતિઓનું સરળ અકાર્બનિક પદાર્થનું